ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, કેમ છો ભાઈ છોકરાઓ? મજામાં? જો ભાઈ ફરી વાર આવી ગયા છીએ તમારી સેવામાં માઇન્ડ બ્લોઈંગ ટોપિક લઈને. જોજો ભાઈ, જોજો આજે આપણે જોઈશું કાર્બન અવરોધો અને એની પહેલા જોઈશું આપણે અવરોધકતાનું ઉદ્ગમ. ટૂંકમાં વાહક પદાર્થના તાપમાનમાં તમે જો વધારો કરો તો એની અવરોધકતા વધે છે. કેવી રીતે એ જોઈશું આપણે. જોજો સૌથી પહેલા જોજો, પહેલી થિયરી છે, સાબિત કરો કે અવરોધકતા, સાંભળજો, વાહક પદાર્થના તાપમાનમાં વધારો કરતા વાહક પદાર્થના તાપમાનમાં વધારો કરતા શું થાય ભાઈ? અવરોધકતા વધે છે. ભાઈ આવું આપણે સાબિત કરવાનું છે. અથવા એવી રીતે પણ પૂછે, ભાઈ આ ઇમ્પોર્ટન્ટ થિયરી છે, જોજો, કે અવરોધકતાનું સૂત્ર રો બરાબર m/ne². ટો શું હતો? રિલેક્સેશન સમય. સાબિત કરો અથવા મેળવો. આવું મેળવો. જોજો હવે શું કહે છે ભાઈ, આપણે સમજવા માટે વાહક પદાર્થ લઈ લઈએ. ભાઈ સમજવા માટે આપણે ભાઈ એક વાહક પદાર્થ લઈ લીધો. જોજો આ વાહક પદાર્થના આડછેદનું ક્ષેત્રફળ છે. જોજો ભાઈ વાહક પદાર્થના આડછેદનું ક્ષેત્રફળ એ છે. ભાઈ જુઓ, આ નળાકાર તાર છે પણ આડછેદનું ક્ષેત્રફળ કોને કહેવાય? આ રહ્યો. એટલે આડછેદ તમને ગોળ દેખાય, એનું ક્ષેત્રફળ πr² થાય. ધ્યાન રાખજો ભાઈ. આપણે શું કરીએ છીએ? જોજો, વાહકની લંબાઈ L છે અને L લંબાઈમાં સમાયેલા ઇલેક્ટ્રોન જે છે, સાંભળજો, એ ઇલેક્ટ્રોન ભાઈ અહીંયાથી ગતિ કરે છે અને આપણને ખબર છે વિદ્યુત ક્ષેત્ર ક્યાં હશે ભાઈ? વિરુદ્ધ દિશામાં. ભાઈ ઇલેક્ટ્રોનની ગતિની વિરુદ્ધ દિશામાં વિદ્યુત ક્ષેત્ર હોય અથવા વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ઇલેક્ટ્રોન ગતિ કરે. સાંભળજો, હવે L લંબાઈમાં જોજો ધ્યાનથી, આપણે સમાયેલા ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા શોધવી છે. સાંભળજો, સૌથી પહેલા ભાઈ વાહકના આડછેદનું ક્ષેત્રફળ એ છે. ભાઈ આડછેદનું ક્ષેત્રફળ એ છે. જોજો ધ્યાનથી, વાહકની લંબાઈ L છે. વાહકની લંબાઈ L છે તો ભાઈ વાહકનું કદ શું થશે? કદ એટલે શું ભાઈ? યસ, લંબાઈ ગુણ્યા ક્ષેત્રફળ. થાય ને લા. એ શું થયું ભાઈ? વાહકનું કદ થયું. સાંભળજો, અને નવી ભૌતિક રાશિ છે, અહીંયા ભૂલતા નહીં, આ સ્મોલ n. હવે સ્મોલ n અહીંયા શું છે? જોજો, નવી ભૌતિક રાશિ છે અને એ છે ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા. ભાઈ સ્મોલ n શું છે? તમારી ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા છે ભાઈ. અને તમારી જે ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા છે એનો મતલબ આવો થાય. જો સંખ્યા ઘનતાની વ્યાખ્યા આવી થાય, એકમ કદ દીઠ ઇલેક્ટ્રોનની સંખ્યાને, એકમ કદ દીઠ ઇલેક્ટ્રોનની સંખ્યાને શું કહેવાય? યસ, સંખ્યા ઘનતા કહેવાય. ભૂલ ના કરતા વસ્તુ સમજવામાં. આનો એકમ લખો તો સંખ્યાનો એકમ ના હોય 1/m³ લખાય અથવા m⁻³ લખાય. એટલે એના પરિમાણ જે છે એ L-3 થશે. ભૂલ ના કરતા. એકમ કદમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા કહેવાય. અને જો એનું સૂત્ર શું થશે? ધ્યાનથી જોજો, સ્મોલ n બરાબર
સંખ્યાને આપણે કેપિટલ એન વડે દર્શાવીએ અને કદ તો શું હતું લા, તો સંખ્યા શું થઈ ભાઈ સંખ્યા હારા નલ્લા, શું આવે હારા નલ્લા ભાઈ નલ્લા. ભાઈ જોજો અહીંયા સ્મોલ એન તમારી ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા છે, એલ લંબાઈ છે અને એ આડછેદનું ક્ષેત્રફળ છે. કેપિટલ એન સંખ્યા છે, અહીંયા સ્મોલ એન સંખ્યા ઘનતા છે. તો આટલા ઇલેક્ટ્રોનની સંખ્યા સાંભળજો, તો ભાઈ ડેલ્ટા ટી સમયમાં ભાઈ પસાર થતો તમારે વિદ્યુત પ્રવાહ શોધવો હોય, જોજો સૌથી પહેલા તો વિદ્યુત ભારિત કણોની સંખ્યા. અહીંયા વિદ્યુત ભારિત કણો એટલે આપણે શું ગણીશું ઇલેક્ટ્રોનની, સાંભળજો ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર, એવું જ લખું છું. ચલો ને આ n ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર કેટલો થાય ભાઈ n ઇલેક્ટ્રોનનો કુલ વિદ્યુત ભાર. ભાઈ કઈ રીતે વિદ્યુત ભાર શોધાય, કોની એની કોની ભાઈ ક્યુની, યાદ છે ને પહેલું ચેપ્ટર ક્વોન્ટમીકરણ. એની કોની ભાઈ ક્યુની અને એન કેટલા છે હાડા નલ્લા, આ સંખ્યા છે, આ સંખ્યા ઘનતા છે ઇન્ટુ ઈ. તો ભાઈ ઇલેક્ટ્રોન વડે રચાતો પ્રવાહ એનું મૂલ્ય, ઇલેક્ટ્રોન વડે રચાતા પ્રવાહ આ બી મૂલ્ય જ હતું એટલે આપણે ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર ઋણ નથી લખતા, મૂલ્ય લખીએ છીએ. તો ઇલેક્ટ્રોન વડે રચાતા વિદ્યુત પ્રવાહનું મૂલ્ય શું લખાય ભાઈ, ઇલેક્ટ્રોન વડે રચાતા વિદ્યુત પ્રવાહનું મૂલ્ય શું આવશે ભાઈ, I બરાબર Q બાય ટી, QIT. એની ઉપરથી Q બાય ટી લખી કાઢો. જુઓ Q કેટલા છે, Q શું આવશે હાડા નલ્લા, છેદમાં શું આવ્યો સમય, તો જ્યાં L બાય ટી ને શું કહેવાય લંબાઈ ભાગ્યા સમય. અહીંયા ઇલેક્ટ્રોનનો વેગ છે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં છે એટલે એને ડ્રિફ્ટ વેગ કહેવાય. જુઓ ભાઈ એનું સૂત્ર યાદ રાખજો, આ ડ્રિફ્ટ વેગનું સૂત્ર છે, યાદ રાખવા માટે ભાઈ જોજો મસ્ત સૂત્ર છે ભાઈ. યાદ હોય તો આપણે પહેલું સૂત્ર જો, પહેલું શું હતું આપણું QIT, આ ચેપ્ટરમાં QIT. તો આપણે શું કહેતા હતા, આઈ છે તો બહુ પૂછવાનું નહીં, શું કહેતા હતા એ આઈ જા, એ આઈ જા. ભાઈ તમે કોઈને આવું કહો તો સારું લાગે ભાઈ, આપણે સંસ્કારી ઘરના બાળકો છીએ એટલે આપણે ભાઈ કોઈને વ્યવસ્થિત રીતે, કોઈ છોકરીને તમારે વ્યવસ્થિત રીતે બોલાવી હોય પ્રેમથી તો શું કહેશો જોજો ધ્યાનથી, આની ઉપરથી સેટ કરીને જોજો. L બાય ટી ને V લખાય એટલે કે વેગ લખાય, અને ગોઠવીને લખો. જોજો તમારું સૂત્ર શું બનશે ધ્યાન રાખજો. હે અહીંયા આવ ને, એ અહીંયા આવ ને ભાઈ. બૂમ પાડીને બોલાવો તમે કોકને એટલે પ્રેમથી બોલાવી પડે ભાઈ, તમે સમજો. એવું થોડી કહેવાય કોઈને ભાઈ એ આઈ જા, એવું કહેવાય ના, સારું લાગે ભાઈ. પ્રેમથી વ્યવસ્થિત રીતે હે એ અહીં આવ ને, અરે અહીં આવ ને ભાઈ. જુઓ આપણું સૂત્ર થયું, એને ગોઠવીને લખો એટલે તમને ખબર પડી જશે. જોજો તરત જ એ અહીં આવ ને, એ અહીં આવ ને. જુઓ એ અહીં આવ ને ભાઈ. આ ખાલી ડ્રિફ્ટ વેગ થયો એટલે વીડી લખીએ છીએ. સૂત્ર શું થયું જો, એ અહીં આવ ને, થઈ ગયું ને ભાઈ. બહુ જ કામનું સૂત્ર છે, ધ્યાન રાખજો. હવે ભાઈ જોજો ટુ બી કન્ટિન્યુ. આ એ ને છેદમાં નાખી દો, એ ને છેદમાં નાખો તો I અપોન એ લખાય ભાઈ. હમણાં જ આપણે કીધું I અપોન એ ને તો શું કહેવાય, એ આઈ જા. એવું નહીં કહેવાનું, પણ શું કહેવાનું, એ અહીં આવ ને, અરે અહીં આવ ને થાય ભાઈ. અને I અપોન એ ને તમે જે કહી દો વિદ્યુત પ્રવાહ ઘનતા
ભાઈ મેં કીધું ને તમે પેલી છોકરીને બોલાવો એટલે બાપડી શરમાઈ જાય આવી રીતે બોલાવો એટલે સામે તમને શું રિપ્લાય આપે જોજો. જાઓ ને શું કે શરમાઈ જાય. જાઓ ને ભાઈ બીજું સૂત્ર થયું જુઓ આઈ અપોન એ ને શું કહેવાય ભાઈ જે એટલે પેલી શરમાઈ જાય છોકરી તો શું કે તમને જાઓ ને જાઓ ને થઈ ગયું ભાઈ. આ તમારું ડ્રિફ્ટ વેગનું સૂત્ર આવ્યું સોરી પ્રવાહ ઘનતા. ભાઈ આપણે ઓમના નિયમના સદિશ સ્વરૂપમાં જોયું તો જેની જગ્યાએ શું લખતા હતા સિગ્મા ઈ લખતા હતા. ડ્રિફ્ટ વેગનું સૂત્ર શું લાયા હતા ભાઈ જોજો લાસ્ટ લેક્ચરમાં જ સાબિત કર્યું હતું ઈ બાય એમ ઇન્ટુ ટો યાદ આવ્યું. ડ્રિફ્ટ વેગ ઈ બાય એમ ઇન્ટુ ટો અને ઇન્ટુ એની લખાય. ભાઈ આપણે અવરોધકતા લાવવાની છે તો અવરોધકતાની કિંમત મૂકી દો અહીંયા જુઓ સિગ્મા બરાબર 1/ρ લખાય. ભાઈ અહીંયા ઈ ઉડાડી દો વિદ્યુત ક્ષેત્ર તો જમણી બાજુ શું થયું જુઓ n² ટો અપોન m લખાય. અને ભાઈ ઉલટી કરી દો આપણે ρ શોધવું છે એટલે તો જુઓ તમારું સૂત્ર શું ઉલટી ભાઈ આખી તો ρ શું લખાય ભાઈ વ્યસ્ત લેવાનું m/n² ટો. ભાઈ જે આપણે સાબિત કરવું હતું એ આવી ગયું. ભાઈ આ તમારું સૂત્ર હતું જો ρ = m/n² ટો. મસ્ત થિયરી છે. ટેક્સ્ટ બુકમાં ભાઈ બહુ વિચિત્ર રીતે આપી છે તમે આ લખો 100% સાચી જ પડે ચિંતા નહીં કરવાની બધું ડિટેલમાં જ લખ્યું છે આપણે ભાઈ. ρ બરાબર m/n² ટો. હવે જુઓ આના પરથી આપણે સાબિત કરવું હતું એ સાબિત થઈ ગયું. શું જોજો ધ્યાનથી સાંભળજો ભાઈ તમે વાહક પદાર્થનું તાપમાન વધારો શું થાય ભાઈ વાહક પદાર્થનું તાપમાન વધારતા થાય શું સાંભળજો તો કે ભાઈ અંદર તમારો જે વાહક પદાર્થ છે એમાં ઇલેક્ટ્રોન પહેલા ધીમે ધીમે ગતિ કરતો હોય પછી સ્થિર થાય પછી પેલા ધન આયનને અથડાય એટલે પાછો ગતિમાં આવે પછી સ્થિર થાય પછી પાછો ધન પાછો ગતિમાં. હા આવું થતું હતું. પણ તમે તાપમાન વધારો ને તો આ ઇલેક્ટ્રોનની ગતિ જે છે ને તમે સમજો ઝડપી થઈ જાય એકદમ જ ઝડપી થઈ જાય અસ્ત વ્યસ્ત ગતિ થઈ જાય. તો એના લીધે થાય શું યાદ છે વચ્ચે પેલું કઈ નતો કરતો શું કરતો હતો ये आराम का मामला है. પણ એની જગ્યાએ હવે તમે સમજો આપણા ઇલેક્ટ્રોનને બાપડાને ટાઈમ જ નહીં મળે કારણ કે ફટાફટ ગતિ થશે. તાપમાન વધારી દેશો એટલે પેલો જે એનો હતો ને એવું મળશે જ નહીં એને આરામ કરવાનો ટાઈમ જ નહીં મળે એટલે કે રિલેક્સેશન સમય ઘટી જાય. અને ભાઈ જો તમારો રિલેક્સેશન સમય ઘટી જાય સાંભળજો વાહક પદાર્થોનું તાપમાન વધારતા શું થાય રિલેક્સેશન સમય ઘટે. અને રિલેક્સેશન સમય કેમ ઘટ્યો યસ કારણ કે ઇલેક્ટ્રોન જે છે એની ઝડપ વધી જાય આયનો સાથેની અથડામણ ફટાફટ થાય અસ્તવ્યસ્ત ગતિ વધે. હા અને એના કારણે રિલેક્સેશન સમય ઘટે અને આપણને ખબર છે જુઓ ρ ચલે છે 1/τ છે ટો છેદમાં છે ને વ્યસ્ત પ્રમાણ હોય તો વધે તો ઘટે ને ઘટે તો વધે અને માટે વાહક પદાર્થની અવરોધકતામાં વધારો થાય. વાહકની અવરોધકતામાં વધારો થાય. હવે આ ખાસ ધ્યાન રાખજો. સિમ્પલ બહુ જ અગત્યની વસ્તુ છે અને ઇમ્પોર્ટન્ટ થિયરી છે ધ્યાન રાખજો. આ બે સૂત્રો બી તમને ભાઈ દાખલામાં બહુ કામમાં આવશે. આ સંખ્યાનું સૂત્ર થયું ને નવી ભૌતિક રાશિ આવી સંખ્યા ઘનતા.
હા, અહીંયા આપણે ઇલેક્ટ્રોનની સંખ્યા ગણતા લઈએ છીએ. આવડશે? જો હવે ભાઈ જોઈએ, સાંભળજો ધ્યાનથી, કે અવરોધોના પ્રકાર. ભાઈ અવરોધોના મુખ્યત્વે બે પ્રકારો છે. પહેલું છે તમારું વાયર વાઉન્ડ અવરોધો, એટલે કે બંધિત તાર અવરોધકો, અને બીજું છે કાર્બન અવરોધો. બે પ્રકારના મેઇન અવરોધો છે ભાઈ. જોજો, અવરોધોના પ્રકાર. અવરોધોના પ્રકાર છે ભાઈ, એમાં પહેલું આવશે તમારું બંધિત તાર અવરોધો, અથવા ભાઈ એને તમે અવરોધકો બી કહી શકો. ઇંગ્લિશમાં કહેવાય એને વાયર વાઉન્ડ અવરોધો, રેઝિસ્ટન્સ. વાયર વાઉન્ડ રેઝિસ્ટન્સ, સમજ્યા? અને વાયર વાઉન્ડ રેઝિસ્ટન્સ કેવી રીતે બને જોજો, તો કે યોગ્ય વાહક તાર પર, યોગ્ય વાહક તાર પર, એટલે એનો આધાર હોય એની ઉપર ભાઈ નિક્રોમ, મેંગેનીન, આ બધી મિશ્ર ધાતુઓ છે. કોન્સ્ટન્ટન, જોજો ટન 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 ના કરી નાખતા ભાઈ, ઘંટ વાગી જશે નહીતર. મેંગેનીન, કોન્સ્ટન્ટન, હા કોન્સ્ટન્ટન, બરાબર, જેવી મિશ્ર ધાતુઓના તાર વીંટાળીને, જેવી મિશ્ર ધાતુઓના તાર વીંટાળીને શું થાય ભાઈ? કાર્બન, વાયર વાઉન્ડ અવરોધો, બંધિત તાર અવરોધો બનાવવામાં આવે છે. જોજો ભાઈ, આ અવરોધો જે છે એનું મૂલ્ય, ભાઈ આ અવરોધોનું મૂલ્ય, બરાબર સાંભળજો, થોડાક ઓમના, 1 ઓમના નાના ભાગ, એટલે કે નાના અંશથી લઈ કેટલાક 100 ઓમ સુધીનું હોય છે. બરાબર, એનું મૂલ્ય હોય ભૈયા. હવે સમજજો ભાઈ, નોર્મલી આપણે બંધિત તાર અવરોધોનો ઉપયોગ કરતા નથી. એની પાછળનું કારણ એવું છે કે ભાઈ આ કદમાં મોટા હોય, આની કાર્યક્ષમતા ઓછી હોય, કિંમત પણ મોંઘી હોય, એટલે આપણે આનો ઉપયોગ કરતા નથી. મેક્સિમમ આપણે ઉપયોગ કરીએ છીએ કાર્બન અવરોધોનો. ભાઈ આ કાર્બન અવરોધો કેવી રીતે બનાવવામાં આવે? ભાઈ શુદ્ધ ગ્રેફાઇટનું રેઝિન જેવા પદાર્થો, રેઝિન, કાર્બન અવરોધો એટલે શુદ્ધ ગ્રેફાઇટ હોય ને ભાઈ, એમ રેઝિન જેવા પદાર્થો સાથે ખૂબ ઊંચા તાપમાને અને દબાણે, ખૂબ ઊંચા તાપમાને અને દબાણે નળાકારમાં ઢાળી, નળાકાર સ્વરૂપમાં ફેરવી બનાવવામાં આવે છે. ફેરવી 2 છેડે ધાતુના અગ્રો લગાડી બનાવવામાં આવે છે. ભાઈ આવી રીતે તમારા કાર્બન અવરોધો બને. અને ભાઈ એનો સર્કિટમાં, ભાઈ તમે કોઈ પણ સર્કિટ લઈ લો, એની અંદર કાર્બન અવરોધ હોય જ. હા, એસી, ટીવી થી લઈને ભાઈ તમારો મોબાઈલ હોય કે નાનકડો બલ્બ હોય કે કંઈ પણ લઈ લો તમે, બધામાં કાર્બન અવરોધ હોય જ. યાદ રાખો, એનું કારણ એ છે કારણ કે કાર્બન અવરોધ કિંમતમાં સસ્તા
કિંમતમાં સસ્તા અને એનું કદ નાનું છે, કદ નાનું અને વધુ કાર્યક્ષમ છે, વધુ કાર્યક્ષમ એટલે આપણી ભાષામાં સસ્તું, સારું અને ટીકાઉ ભાઈ એવું છે. સમજ્યા તમે? આ ખાસ ધ્યાન રાખજો. એટલા માટે ભાઈ તમે સમજો એનો બહોળા પ્રમાણમાં સર્કિટમાં ઉપયોગ થાય છે. અને કાર્બન અવરોધ જે છે સાંભળજો, એ કાર્બન અવરોધ એ ભાઈ 10 ઓહ્મથી લઈ અથવા 1 ઓહ્મ બી કહેવાય ભાઈ, એ 100 મેગા ઓહ્મ સુધી ના ક્રમનો હોય છે. ખાસ ધ્યાન રાખજો. અને ભાઈ કાર્બન અવરોધ પર રહેલા, સાંભળજો, કાર્બન અવરોધ પર રહેલા શું ભાઈ જુદા જુદા રંગના પટ્ટાઓ ઉપરથી, જુદા જુદા રંગના પટ્ટા ઉપરથી તેનું મૂલ્ય નક્કી કરવામાં આવે છે. ઓકે, જોજો ધ્યાનથી. સિમ્પલ. આ બહુ જ અગત્યની વસ્તુ જોઈએ જ છીએ ભાઈ ડિટેલમાં હવે આગળની જ થિયરી કે કાર્બન અવરોધનો વર્ણ સંકેત, કે કેવી રીતે આપણે ભાઈ નક્કી કરીશું કાર્બન અવરોધનું મૂલ્ય કેટલું હોય, એ ભાઈ આપણે કેવી રીતે નક્કી કરીશું એ આપણને બતાવશે. ઓકે, આપણે એના માટેની થિયરી જોઈશું ભાઈ. એ MCQ SQ માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ થિયરી છે, ધ્યાન રાખજો હંમેશા. હા, એ જોઈએ છીએ ભાઈ હવે આપણે કાર્બન અવરોધનો વર્ણ સંકેત. જોજો મસ્ત મજાની થિયરી છે ભાઈ તમારી, કાર્બન અવરોધનો વર્ણ સંકેત. જોજો માઇન્ડ બ્લોઈંગ થિયરી જોઈ લઈએ બી આપણે શું કહે છે. लड़की कमाल रे अखियों से गोली मारे, अपने दीवाने का अपने दीवान करते बुरा हाल रे अखियों से गोली मारे. लड़की कमाल रे अखियों से गोली मारे. જોજો ભાઈ શું કહે છે આપણને. ભાઈ પહેલી વસ્તુ આપણને એવું કહે છે અહીંયા આગળ, ધ્યાનથી જોજો, કાર્બન અવરોધનો વર્ણ સંકેત. હવે સૌથી પહેલા એ જે જુદા જુદા રંગના, જોજો, કાર્બન અવરોધનો વર્ણ સંકેત. જોજો ભાઈ હવે કોઈ પણ કાર્બન અવરોધ હોય ને એની ઉપર જનરલી જુદા જુદા રંગના 4 કે 3 પટ્ટાઓ હોય. સાંભળજો ધ્યાનથી. હા, તમને ખબર પડે એટલે અહીંયા આગળ બતાવું ભાઈ કે એની ઉપર જુદા જુદા રંગના, જુઓ આ ધારો કે મેં કીધું ને હમણાં તમને, નળાકાર આકારમાં ભાઈ ફેરવવામાં આવ્યો હોય અને 2 છેડે ધાતુના અગ્રો હોય. બરાબર, આ તમારો કાર્બન અવરોધ છે. એની ઉપર અલગ અલગ રંગના 4 કે 3 પટ્ટાઓ હોય. અત્યારે સમજવા માટે હું 4 બતાવું છું. ઓકે, 3 પણ હોઈ શકે, એનાથી વધારે ઓછા ના હોય ભાઈ. ઓકે, ચલો કોઈ પણ રંગ ધારી લઉં છું અત્યારે, આપણે પછી નક્કી કરીએ કે કેવી રીતે એનું મૂલ્ય શોધાય. જોજો, ચલો પહેલો પટ્ટો છે પીળા રંગનો. ભાઈ હું જેવું લખું એવું ધારવાની જરૂર નથી હો, તમારે તમારી ઈચ્છા થાય એવો રંગ તમે ધારી શકો. બીજો છે તમારો લીલો,
ત્રીજો છે તમારો રંગ વાદળી અને ચોથો પટ્ટો જે છે એ છે ગોલ્ડ એટલે કે સોનેરી. ભાઈ યાદ રાખો, તમને એવું થાય કે સર અમે હાથમાં પકડીએ તો અમને કઈ રીતે ખબર પડે કે આમાં છેલ્લો પટ્ટો કયો છે? યાદ રાખો, છેલ્લો પટ્ટો કમ્પલસરી સોનેરી કે રૂપેરી જ હોય, એટલે કે ગોલ્ડ કે સિલ્વર જ હોય, એટલે ચિંતા જ નહીં. એ બાજુ છેલ્લું, એની ઓપોઝિટ સાઈડ પહેલો રંગ કહેવાય. કેવી રીતે નક્કી થાય જોજો, તો કે ભાઈ જે પ્રથમ રંગનો પટ્ટો છે, પ્રથમ પટ્ટો, એ તમને દશકનો અંક આપે, દશકનો અંક આપશે. હા, બીજો પટ્ટો જે છે એ તમને એકમનો અંક આપે. શું આપે બીજો પટ્ટો? એકમનો અંક આપે, ખાસ ધ્યાન રાખજો. ત્રીજો પટ્ટો જે છે એ તમને સહગુણક 10ની ઘાત આપે, 10ની n ઘાત. અને ચોથો પટ્ટો જે છે એ તમને ટોલરન્સ આપે. ટોલરન્સ એટલે ભાઈ એને ગુજરાતીમાં સહનશીલતા કહેવાય, એટલે કે શક્ય વિચલન કહેવાય. ટોલરન્સ એટલે શક્ય વિચલન, એટલે કહેવાનો મતલબ શું સમજો. એવું જરૂરી નથી કે કોઈ પણ અવરોધ જે છે ફિક્સ હોય કે 1000 ઓમ, 200 ઓમ, 500 ઓમ, 2 કિલો ઓમ, 3 કિલો ઓમ, એવું જરૂરી નથી. એવું બી હોય ને કે ભાઈ 1000 ઓમનો અવરોધ છે અને એમાં 10%નું વેરિએશન છે. વેરિએશન એટલે ફેરફાર, શક્ય વિચલન, એટલી એની સહનશીલતા કહેવાય. સમજ્યા? એટલે એનો મતલબ શું થયો? 1000 ઓમમાં 10%નું વેરિએશન હોય તો શું થાય? 1000 ± 100 ઓમ કહેવાય. ભાઈ 10%નું વેરિએશન એટલે ± 100 ઓમ થયું કહેવાય. ક્લિયર? એટલે 900 થી લઈને 1100 ઓમની વચ્ચે તમને તમારો અવરોધ મળે. ક્લિયર? આ ખાસ ધ્યાન રાખજો ભાઈ. અને જુઓ, આ અવરોધો આવી રીતે, મતલબ પહેલો પટ્ટો જે દશકનો અંક છે ને પહેલો ગોઠવાય, પ્લસ પછી બીજો એકમનો અંક આવે. ભાઈ આ મેથડ જો આપણે નક્કી નહીં કરી, પહેલાથી ચાલુ જ છે આ મેથડ. 10ની n ઘાત ગુણ્યા આવશે અને ± ચોથો પટ્ટો ટોલરન્સ બતાવશે. આ મેથડ છે કાર્બન અવરોધનું મૂલ્ય નક્કી કરવાની. પણ ભાઈ દશકનો અંક, એકમનો અંક, આ બધું લાવશો ક્યાંથી? એના માટે ભાઈ તમારે આખો અવલોકન કોઠો જે છે એ યાદ રાખવો પડશે. કેવી રીતે? સાંભળજો. તમારે બધા જ રંગો કમ્પલસરી ક્રમમાં યાદ રાખવા પડે, ક્રમમાં. કારણ કે જો ક્રમ આગો પાછો થશે તો તમારો જવાબ જ સાચો નહીં આવે. તો ક્રમમાં કેવી રીતે યાદ રાખશો? જોજો, તમારો કલર કોડ જે છે, કલર, એ કલર કોડને ક્રમમાં કેવી રીતે યાદ રાખશો? જોજો, સિમ્પલ. ભાઈ બીબી રોય, સ્ટેટમેન્ટ યાદ રાખજો. બીબી રોય goes to Bombay via Gateway of India, via Gateway of India with gold and silver, with gold and silver. શું કીધું જુઓ? બીબી રોય એટલે જુઓ, ઇંગ્લિશમાં કલર લખીએ બીબી રોય, બી એટલે બ્લેક, પાછો બી એટલે બ્રાઉન, આર એટલે રેડ, ઓ એટલે ઓરેન્જ, વાય એટલે યલો, ભાઈ જી એટલે શું થશે? ગ્રીન. બીબી રોય goes to Bombay via Gateway. યસ, બી એટલે બ્લુ, વી એટલે વાયોલેટ, ગ્રે, વ્હાઈટ અને ગોલ્ડ અને સિલ્વર જ છે કલર. તો ભાઈ છેલ્લા તો ભાઈ સમજો, આપણે જનરલી ગુજરાતીમાં કલર લખેલા આવશે. શું? પહેલા તો સ્ટેટમેન્ટ ઇંગ્લિશમાં યાદ રાખવા માટે શું કીધું ભાઈ? બીબી રોય goes to Bombay via Gateway of India with gold and silver.
ઓકે, એટલે તમારા બધા જ રંગો ક્રમમાં થઈ ગયા. આ જ વસ્તુ જો તમારે ગુજરાતીમાં યાદ રાખવી હોય તો શું કરશો ભાઈ? આનું કઈ બીબી રોયનું ગુજરાતી નહીં કરવાનું ભાઈ, એનું સ્ટેટમેન્ટ જ અલગ થાય. એનું સ્ટેટમેન્ટ આવું થશે, જોજો. કોકિલાનો પાલવ જરા સફેદ છે. શું આવશે ભાઈ? હે કોકિલાનો પાલવ જરા સફેદ છે. ભાઈ જોજો, ગુજરાતીમાં લખીને બતાવું તમને. હવે કલર એના એ જ છે. કોકિલાનો, કોનો ભાઈ? કોકિલાનો પાલવ જરા સફેદ છે. અને પેલા તો મોંઘામાંના છે ભાઈ, એટલે યાદ રહી જ જાય. ગોલ્ડ અને સિલ્વર, એ તો છેલ્લે ખબર પડી જશે. અને આમાં એવું પણ શક્ય છે છેલ્લો પટ્ટો કોઈ પણ રંગ ના, મેં તમને કીધું ને 3 જ પટ્ટા હોય, ચોથો પટ્ટો ના હોય, તો છેલ્લે કોઈ પણ રંગ નહીં એવું આવે, નો કલર. પણ એવું ખાલી છેલ્લા પટ્ટામાં એવું ના હોય કે પહેલો પટ્ટો ના હોય, એવું શક્ય જ નથી. ના હોય તો છેલ્લો જ ના હોય, પહેલો ના હોય એવું ના બને. સમજી ગયા? ઓકે, જો આને ગુજરાતીમાં લખીને બતાવું. ચલો, કો એટલે શું થાય? કાળો. કી કથ્થઈ. લાલ. નારંગી. આખો શબ્દ સેટ નહીં થયો કે નો એટલે નોરંગી એવું ના થાય, નારંગી થાય. પા પીળો. લ લીલો. વ વાદળી. જાંબલી. રા રાખોડી. રાખોડી કહેવાય, ગ્રે એટલે ગુજરાતીમાં. સફેદ તો સફેદ જ લખ્યું છે ભાઈ આપણે, બરાબર. અને ગોલ્ડ સિલ્વર ને ગુજરાતીમાં સોનેરી અને રૂપેરી કહેવાય. સોનેરી અને રૂપેરી. અને આ કોઈ પણ રંગ નહીં. સોના ચાંદીના દાગીના થાય, આપણે તમને ખબર હોય તો આપણે ક્યાંક જઈએ ત્યાં બોર્ડ માર્યા હોય, જૂના જમાનાની દુકાન હોય તો ઇંગ્લિશમાં અત્યારે તો ગોલ્ડ એન્ડ સિલ્વર ઓર્નામેન્ટ્સ કહેવાય, ગુજરાતીમાં કહેવાય એને સોના રૂપાના દાગીના. સોના રૂપાના દાગીના, એ રૂપેરી કલર કહેવાય. ભાઈ કોઈ મૂવી છે ને, ગુજરાતી મૂવીનું આગમન થતું હોય ને, તો તમે જુઓ ને તો આમ એવું લખ્યું હોય. હા ભાઈ, ઇંગ્લિશમાં એવું કહેવાય ઓન સિલ્વર સ્ક્રીન. સિલ્વર સ્ક્રીન. આપણે ગુજરાતીમાં શું બ્રાન્ડિંગ કર્યું હોય ખબર છે? ગુજરાતી ચિત્રપટનું રૂપેરી પડદે ભવ્ય આગમન. રૂપેરી પડદે એટલે સિલ્વર સ્ક્રીન કહેવાય, ભવ્ય આગમન. હા, પછી પિક્ચર આવે ભાઈ, હા કઈ બી ગુજરાતી હોય, બધા વિચિત્ર નામ હોય છે. જોજો ધ્યાનથી ભાઈ, આ બધા તમારા શું થયા નંબર. ભાઈ મેં તમને કીધું એમ ગુજરાતીમાં યાદ રાખવા માટે શું આવશે ભાઈ? કોકિલાનો પાલવ જરા સફેદ છે. આવડે? ભાઈ તમારામાંથી કોઈનું મમ્મીનું નામ જો કોકિલા હોય તો ઘેર જઈને ભાઈ તમે સમજો ઘરે મંડી પડજો લેક્ચર પત્યા પછી, કોકિલાનો 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 પાલવ જરા સફેદ છે. તમારા મમ્મી ટેન્શનમાં આવી જશે, ક્યાંય હાય મેં તો વ્હાઈટ સાડી પહેરી છે આખી આખી, હા સોરી રેડ સાડી પહેરી, મારો ક્યાંથી પાલવ સફેદ થઈ ગયો? ટેન્શનમાં. કંઈ વાંધો નહીં, એમને લાગવું તો જોઈએ ને કે ભાઈ આપણે ફિઝિક્સ ભણીએ છીએ અને ફિઝિક્સ આપણા મગજ પર ચડી ગયું છે. સમજી ગયા? જરૂરી છે. જોજો ભાઈ, કોકિલાનો પાલવ જરા સફેદ છે. હવે જુઓ ભાઈ, પહેલામાં આવશે એન, સંખ્યા, એકમનો અંક એન. જોજો ખાસ ધ્યાન રાખજો, ભૂલ ના કરતા સંખ્યા આપણે 0 થી સ્ટાર્ટ કરીએ છીએ. સંખ્યા 1 થી સ્ટાર્ટ નથી કરવાની. 1 થી સ્ટાર્ટ કરશો તો ખોટું પડશે, ભૂલ પડશે. એટલે કથ્થઈનો 1 નંબર, લાલ 2 નંબર, નારંગી 3 નંબર, પીળો 4 નંબર, લીલો 5 નંબર, વાદળી 6 નંબર, જાંબલી 7, રાખોડી 8, સફેદ 9. આને 10, 11 નંબર નથી આપવાના, એકમના અંક તરીકે 0 થી 9 જ હોય.
દશકના અંક તરીકે 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90 હોય એટલે ભાઈ આ બ્રાઉનથી ચાલુ થાય ને સફેદ સુધી. કાળો રંગ તરીકે તમારો પહેલો પટ્ટો ના હોઈ શકે. પહેલો દશકનો અંક છે અને પહેલો એટલે પહેલો પટ્ટો ક્યારેય કાળો ના હોઈ શકે. ભાઈ દશકનો અંક એટલે શું? 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90. સમજ્યા? એ બધા દશકના અંક કહેવાય. એટલે 10 નંબર નથી લખવાનો, અહીંયા 100 ના આવે. સમજી ગયા? એટલે સોનેરી ને રૂપેરી ને કોઈ કલર નંબર ના આવે અને કોઈ પણ રંગ નહીં ને પણ કોઈ નંબર ના આવે. સાંભળજો. હવે એના પછીનું આવશે કોલમ 10 ની n ઘાત. 10 ની n ઘાતમાં બીજું કંઈ જ નહીં કરવાનું. 0 છે તો 10 ની 0 ઘાત, 1 છે તો 10 ની 1 ઘાત, 2 છે તો 10 ની 2, 3 છે તો 10 ની 3, 4 છે તો 10 ની 4, 5 છે તો 10 ની 5, 6 છે તો 10 ની 6, 7 તો 10 ની 7, 8 તો 10 ની 8 અને 9 તો 10 ની 9. સમજી ગયા? હવે ભૂલ ના કરતા, રેડ એલર્ટ છે, લાલ કલરથી લખીને બતાવું છું. ભૂલ ના કરતા સોનેરીને 10 ની n ઘાત છે 10 ની -1 અને 10 ની -2. સોનેરીની ઘાત 10 ની -1 થાય, રૂપેરીની 10 ની -2 થાય અને કોઈ પણ રંગ નહીં ને ઘાત નથી. અને છેલ્લામાં આવશે ટોલરન્સ. ટોલરન્સ એટલે શક્ય વિચલન એટલે કે સહનશીલતા. મેં તમને કીધું ને વેરિએશન કેટલું શક્ય છે અવરોધનું એ. જરૂરી નથી કે ફિક્સ અવરોધ જ હોય. તો જુઓ, બીજા કોઈ જ પટ્ટાને ટોલરન્સ નથી. સીધું ગોલ્ડને ±5%, સિલ્વરમાં બીજા 5 એડ કરો અને જો કોઈ પણ રંગ ના હોય, છેલ્લો પટ્ટો જ ના હોય જો ચોથો, તો મેક્સિમમ ટોલરન્સ હોય 20%. બીજા કોઈ જ પટ્ટાને ટોલરન્સ નથી ભાઈ. ગોલ્ડમાં ટોલરન્સ આવે 5%, સિલ્વરમાં 10% અને જો ચોથો પટ્ટો જ ના હોય તો 20%. જુઓ, હવે આપણે જે કાર્બન અવરોધ લીધો તો ફરીવાર રંગ લખી કાઢું છું. જોજો, ફરી વખત રંગ લખી કાઢું. કયા કયા છે જુઓ? પીળો, લીલો, વાદળી અને સોનેરી છે ભાઈ. 4 રંગના પટ્ટા. ચલો, પીળો એટલે પહેલો કયો થયો કહો મને. ચલો, પીળો નંબર જોવાનો. જુઓ, પહેલો દશકનો અંક બતાવે, બીજો એકમનો, ત્રીજો 10 ની n ઘાત ને ચોથો ટોલરન્સ. અને એનું ફોર્મેટ આવી રીતે છે 1 + 2 × 3 અને ± ચોથો પટ્ટો. જુઓ કેવી રીતે લખાય. પીળો એટલે કયો નંબર? જુઓ, પીળાનો નંબર કયો જોજો, A4. પણ પહેલો પટ્ટો દશકનો અંક બતાવે તો 40 કહેવાય. ચલો, બીજો પટ્ટો લીલો ક્યાં ગયો? જોજો, લીલો આ રહ્યો. કયો નંબર? 5. બીજો પટ્ટો એકમનો અંક બતાવે એટલે +5 જ લખવાનું. ગુણ્યા વાદળી આ રહ્યો. જુઓ 6. એટલે ત્રીજો પટ્ટો શું બતાવે? 10 ની n ઘાત તો 10 ની 6 લખાય. ± સોનેરી શું થઈ જાય? 5%. આવી ગયું. જુઓ 5%. તો સિમ્પલ આ જવાબ થયો તમારો. જોજો, જવાબ 40 + 5 45 × 10 ની 6 ±5% ઓમ. તમે આવું બી લખી શકો 45 મેગા ઓમ. 10 ની 6 એટલે મેગા, ±5%. આવડશે ભાઈ? જુઓ, તમે ઉદાહરણ તરીકે તમને ઈચ્છા થાય એવું ઉદાહરણ લઈ શકો. હા, એવું ગોખવાની જરૂર નથી. અહીંયા ઈચ્છા થાય કોઈ બી 4 રંગ લેવાના. પણ જુઓ, તમને સિમ્પલ વસ્તુ સમજાવી દઉં કે પહેલા પટ્ટો દશકનો અંક કહેવાય. એટલે દશકના અંકમાં કાળો, ગોલ્ડ ને સિલ્વર શક્ય નથી. બીજા કોઈ બી રંગ લખી શકો. બીજો પટ્ટો એકમનો છે, એકમના અંકમાં 0 લખાય એટલે કાળો લખી શકો. બીજા કોઈ પટ્ટા શક્ય નથી. બીજા બધા શક્ય છે, ખાલી સોનેરી ને રૂપેરી શક્ય નથી. ત્રીજા પટ્ટા તરીકે 10 ની n ઘાતમાં કોઈ પણ રંગ શક્ય છે. ત્રીજો પટ્ટો જુઓ, 10 ની n ઘાત બધાને છે. અને ચોથો પટ્ટો જે છે એ ખાલી ને ખાલી ગોલ્ડ અને સિલ્વર જ શક્ય છે.
અથવા ચોથો પટ્ટો જ ના હોય એવું શક્ય છે. લો ચલો તમને આવું ઉદાહરણ આપું જો આમાં એવું ના હોય કે કલર રિપીટ ના થાય, એવું કઈ ના હોય. લો ચલો આવું કહું, લાલ લાલ લાલ, મારો લાલિયો લાલ લાલ લાલ. લો 3 જ પટ્ટા લખ્યા. ચલો લાલ એટલે પહેલા તો નંબર તો બધામાં લાલ એટલે 2 જ આવવાનો. ભાઈ લાલ એટલે રાતો બી લખાય. 2 એટલે પહેલા દશકનો અંક 20 થાય. પાછો લાલ એટલે +2 થાય. પાછો લાલ એટલે ગુણ્યા 10⁻2 થાય. પ્લસ ઓર માઇનસ છેલ્લો પટ્ટો જ નથી તો 20% થાય. જો ભાઈ તમારું સાદું રૂપ આપો તો શું આવશે ભાઈ? 22 ગુણ્યા 10⁻2 પ્લસ ઓર માઇનસ 20% ઓમ. જો 20% કેમ થયું? ચોથો પટ્ટો જ નથી. સમજી ગયા? આ ખાસ ધ્યાન રાખજો, કંઈ બી પૂછી શકે. લો ચલો આવું લખીએ. જો એ આવું તમને આવું કહે જો વ્હાઈટ વ્હાઈટ, ગુજરાતી જ લખું હેડો. ચલો સફેદ સફેદ, સોનેરી સોનેરી. લો સફેદ સફેદ, સોનેરી સોનેરી. સાંભળજો. ચલો સફેદ એટલે શું? સફેદ સફેદ એટલે કયો નંબર? 9. 9 નંબર એટલે શું થાય ભાઈ? 90. પાછો એકમનો અંક એટલે +9 થાય. સોનેરી એટલે કેટલી ઘાત છે? જુઓ 10⁻1. 10⁻1 છે ને આ રહી, ભૂલતા નહીં એમાં. અને પ્લસ ઓર માઇનસ સોનેરી એટલે 5% થાય. જુઓ 90 + 9 99. 99 ગુણ્યા 10⁻1 એટલે 9.9 લખાય ને. પ્લસ ઓર માઇનસ 5% ઓમ. થઈ ગયું? આ ખાસ ધ્યાન રાખજો, એ કૌંસ નહીં બનાવતો, સમજી જાઓ. બરાબર, સિમ્પલ વસ્તુ છે ભાઈ. દશકનો અંક પ્લસ એકમનો અંક ગુણ્યા 10⁻n ને પછી ટોલરન્સ. હવે જુઓ મેં કીધું એમ તમે કોઈ પણ ઉદાહરણ લઈને આ વસ્તુ સમજાઈ શકો. થિયરી પૂરી થઈ ગઈ. હવે તમને ભાઈ આ વસ્તુમાં ઊંધું પણ પૂછે છે ઘણી વખત. હવે ઊંધું પૂછે તો શું કરવાનું? મતલબ ભાઈ એ SQ MCQ ની જ વાત કરું છું, થિયરી તો પતી ગઈ. ઊંધું પૂછે, જુઓ સમજાવું. કે તમને આવું આપે કે 10,000, સાંભળજો, પ્લસ ઓર માઇનસ 10% ઓમ આવો અવરોધ છે. અને ઊંધું તમને એવું પૂછે કે આના કાર્બન અવરોધનો વર્ણ સંકેત નક્કી કરો. કેવી રીતે કરશો? સમજો, તમારે હંમેશા યાદ રાખવાનું કે પહેલા તમારે 10 થી 99 ની વચ્ચેનો જે અંક છૂટો પડતો હોય આગળથી એ પાડવાનો. શું બોલ્યો? ફરી વાર. 10 થી 99 ની વચ્ચેનો જે અંક હોય એ તમારે છૂટો પાડવાનો. ધારો કે એવું વિચારો અહીંયા 77,000 હોત તો 70 + 7 થાય 77 એટલે. સમજી ગયા? તો એ જ રીતે જુઓ અહીંયા 10 છે અને 10 હોય એટલે પાછળ કશું જ નથી એટલે આવું લખાઈ જોજો 10 + 0. ભાઈ પાછળ કઈ ના હોય તો +0 તો લખાય જ ને. જોજો, અને આ 3 મીંડા છે. 3 મીંડા એટલે 10⁻³ ઘાત. પાછળ ઘાત જે સેટ થતી હોય કરવાની, પ્લસ ઓર માઇનસ 10%. સમજો ભાઈ આ પહેલો પટ્ટો થયો, આ બીજો થયો, આ ત્રીજો થયો ને આ ચોથો થયો. કઈ રીતે જવાબ લખાય? જુઓ, પહેલો 1 નંબર થયો. 1 નંબર એટલે બ્રાઉન, બ્રાઉન એટલે કથ્થઈ. 0 એટલે કાળો થયો, કાળો એકમના અંક તરીકે શક્ય છે. 10⁻³ ઘાત એટલે ઓરેન્જ થઈ ભાઈ, નારંગી. અને 10% એટલે સિલ્વર, રૂપેરી. આવી ગયો જવાબ. 3 એ ખબર પડવી જોઈએ. 3 નારંગી છે જુઓ ભાઈ, 1 નંબર કથ્થઈ છે ને 0 કાળો છે. આવડે? લો ચલો બીજું ઉદાહરણ આપું, ઊંધા વાળું. આવું આપે કે ભાઈ 7 8 1 2 3 4 0 પ્લસ ઓર માઇનસ 5% ઓમ. ચલો, કાર્બન અવરોધનું મૂલ્ય જે છે આપ્યું છે, વર્ણ સંકેત નક્કી કરવાનો છે. ભાઈ પહેલા શું કરવાનું? 10 થી 99 બનાવવાના. ચલો 10 થી 99 એટલે 78 થાય તો 70 + 8. પાછળ ઘાત જે સેટ થતી હોય કરી દેવાની. 1 2 3 4 તો ગુણ્યા 10⁻⁴ ઘાત. અને આ 5%.
જુઓ 70 એટલે પહેલા દશકનો અંક એટલે 7 નંબર કોનો છે? જુઓ જાંબલી, એટલે પેલું જાંબલી રંગ થયો. 8 નંબર કયો? એના પછીનો આ રહ્યો ને 8 રાખોડી. 4 એટલે શું થયું ભાઈ? યલો યલો ડર્ટી ફેલો એટલે કે પીળો. 5% એટલે સોનેરી થઈ જાય ને, 5% સોનેરી. આવડે? જુઓ ચલો હજી ઉદાહરણ આપું એકાદ બે એટલે તમને આઈડિયા આવે. જો આવું આપે તમને 0.31 પ્લસ ઓર માઇનસ 20% ઓમ. સાંભળજો, હવે 0.31 છે એટલે પહેલો આંકડો તો તમારો 31 જ થાય ને, કમ્પલસરી 31 જ થાય. હા, આપણે તો 10 થી 99 જ લખવાનું, તો જ તો ભાઈ 2 અંક મળે, દશકનો ને એકમનો. તો 0.31 લખું તો 31 લખાય, અને 31 લખું તો પાછળ 10 ની -2 ઘાત થાય. 31 એટલે 30 + 1 ગુણ્યા 10 ની -2 ઘાત પ્લસ ઓર માઇનસ 20%. ચલો 3 નંબર એટલે નારંગી થાય, સમજો પડી? ચલો 1 એટલે કોણ થાય? બ્રાઉન. બ્રાઉન એટલે કથ્થઈ. જુઓ 10 ની -2 એટલે કોણ થયું? જો આ રહ્યું સોનેરી, રૂપેરી. અને 20% એટલે ભાઈ ચોથો પટ્ટો જ ના હોય, 3 જ પટ્ટા છે. સમજ્યા? આ રીતે ઊંધું. લો ચલો આવું આપે, જોજો 0.6. સાંભળજો 0.6 ભાઈ પ્લસ ઓર માઇનસ આવું લખું 0.6 ગુણ્યા 10 ની 9 ઘાત પ્લસ ઓર માઇનસ 10%. હવે સાંભળજો ભાઈ, મેં તમને શીખવાડ્યું એમ 0.6 તો આગળ ચાલે જ નહીં. તમારે 0.6 ની જગ્યાએ શું લખવું પડે? 60. તો 0.6 ની જગ્યાએ ભાઈ તમે 60 લખો તો 10 ની -2 ઘાત થઈ ને પાછળ. 0.6 ની જગ્યાએ 60 લખો તો 10 ની -2 થઈ, અને ઓલરેડી 9 તો છે જ 10 ની, તો પાછળ 10 ની 7 ઘાત થઈ જાય. કારણ કે પહેલો અંક કમ્પલસરી 10 થી 99 જ બનાવવાનો. 60 બનાવી દો પહેલો અંક, એટલે 60 + 0 10 ની 7 ઘાત થાય પ્લસ ઓર માઇનસ 10%. ભાઈ 6 નંબર એટલે કોણ થયું? 6 એટલે વાદળી. 6 એટલે વાદળી. 0 એટલે બ્લેક, કાળો. 7 નંબર એટલે જુઓ કોણ થયું? 7 નંબર જાંબલી. અને 10% એટલે રૂપેરી. છેલ્લો પટ્ટો તો ગોલ્ડન કે સિલ્વર જ હોય ભાઈ, કોઈ ચિંતા જ નહીં. લો છેલ્લે હજી એક ઉદાહરણ આપી દઉં, 8મું. જુઓ આવું કે તમને કે 5.3 ગુણ્યા 10 ની 3 ઘાત પ્લસ ઓર માઇનસ 5% ઓમ. ઓકે, ચલો ભાઈ 5.3 કે એટલે કમ્પલસરી શું બનાવવાનું? 53. અને 5.3 છે એટલે 53 લખો તો 10 ની -1 થાય, અને પાછળ 10 ની 3 છે તો 10 ની 2 થઈ જાય. તો 50 + 3 ગુણ્યા 10 ની 2 થઈ ને પાછળ, અને પ્લસ ઓર માઇનસ 5%. ચલો 5 નંબર એટલે કોણ છે? જુઓ 5 નંબર એટલે લીલો. ચલો 3 નંબર એટલે કોણ? નારંગી. આ રહ્યો 3. ચલો 2 નંબર એટલે લાલ, અને 5% એટલે સોનેરી. સિમ્પલ. આ ખાસ ધ્યાન રાખજો ભાઈ, આ ઊંધું પણ મેં તમને શીખવાડી દીધું, એ બહુ જ કામમાં આવશે તમને. આવડે? જુઓ આ આખું કાર્બન અવરોધો વર્ણ સંકેત થયો. તમારે કમ્પલસરી ભાઈ ટેબલ યાદ રાખવું પડે. હા, એના વગર નહીં ચાલે. અને એક પણ રંગ આડો અવળો ના થવો જોઈએ, નંબર આડાવડા ના થવા જોઈએ, નહીં તો લોચા પડી જશે. અને સોનેરી રૂપેરીમાં 10 ની ઘાત ના ભૂલતા, -1 -2 આવે અનુક્રમે. ક્લિયર? આ તમારો કાર્બન અવરોધનો વર્ણ સંકેત થયો. આવડશે? ધ્યાન રાખજો. ડન ભાઈ, આજે આટલે રાખીએ છીએ.
નેક્સ્ટ લેક્ચરમાં અવરોધકતા અને અવરોધમાં તાપમાન સાથે થતો ફેરફાર અને અત્યાર સુધી જે થિયરી થઈ છે એના દાખલા આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈ લઈશું. ઓકે, મળીએ તો ભાઈ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી આવજો. બાય બાય, સી યુ, ટાટા, સબ્બા ખેર, સાયોનારા, હસ્તા લા વિસ્તા, ફિર મિલેંગે ચલતે ચલતે. ખુદા હાફિઝ, જય શ્રી કૃષ્ણ, જય અંબે, જય હિન્દ, જય ભારત, વંદે માતરમ. ટાટા.